ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. શિવતનય વરિષ્ઠમ સર્વકલ્યાણમૂર્તે અરુણકુસુમમાલા વ્યાલલંબોદરેણ પરશુકમલહસ્તં શોભિतं મોદકેન મમ હૃદયનિવાસં શ્રીગણેશં સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. નર્મદેશ્વર મહાદેવ કી જય. કલ્યાણેશ્વર મહાદેવ કી જય. મહામાયા મહામાત કી જય. રાજરાજેશ્વરી આશાપુરા માત કી જય. સોનલ માત કી જય. હાય શ્રી હંસબાઈ માત કી જય. રાજલ માત કી. શ્રીદેવ શ્રી માત કી જય. રાઘવ કાપડી દાડા કી જય. નંદલાલ ઓ નંદલાલ. ભાગવત જ્ઞાન યજ્ઞના આજે મોટા કરોડિયા ગામે કથાના ચોથા દિવસે આ મંડપમાં આજે નંદ મહોત્સવ પૂર્ણ અવતાર ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ એટલે ભાગવતમાં ચોથો દિવસ. એ નંદલાલ જીવનના પંથમાં જેનો આધાર છે અને જેને આપણે પુકાર કરી શકીએ, જે પંથમાં કાંટા કાંકરા હોય નંદલાલ તો એવા ભગવાનના ચરણમાં 2-5 મિનિટ માટે ભગવાન નામનો કીર્તન કરી અને પછી ત્યાં સુધી બધાએ માતાઓ બહેનો બધાએ ગોઠવાઈ જાય વ્યવસ્થિત.
નંદલાલ એ તારો આધાર જીવનના પંથમાં બોલો નંદલાલ તારો આધાર જીવનના પંથમાં 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 કરીએ તમને પુકાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં જીવનના પંથમાં કાંટાને કાંકરા જીવનના બધા સાથે મળીને કાંટાને એ ઘડી માટે साथ में કારણ કે રામ से बड़ा राम का नाम ભગવાનના સ્વરૂપ કરતા પણ ભગવાનના નામનું મહત્વ છે. તો કથાના આ મંગલમય દોરને આગળ વધારતા પહેલા થોડી વાર માટે ભગવાન જે નંદલાલ યશોમતી નંદન ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ છે તો એના ચરણમાં કીર્તન રૂપી ફૂલ મૂકી અને પછી આપણે દોરને આગળ વધારી ભાવથી. જીવનના પંથમાં કાંટાને કાતરા જીવનના પંથમાં કાંટાને કાતરા જીવનના પંથમાં કાંટાને કાતરા આવા જીવનના પંથમાં કાંટાને કાતરા જીવનના પંથમાં કાંટાને કાતરા જીવનના પંથમાં કાંટાને કાતરા કાંટા પડ્યા છે અપાર કાંટા પડ્યા છે અપાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર કરીએ તમને પુકાર 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 જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર વાલા જીવનના પંથમાં
અટપટી મનને મુજાવતી માયા અટપટી મનને રે મુજાવતી માયા અટપટી મનને મુજાવતી માયા અટપટી મનને મુજાવતી કેમ કરી પહોંચીશું પાર 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 કેમ કરી પહોંચીશું પાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં બોલ નંદલાલ તારો આધાર જીવનના પંથમાં કરીએ તમને કરીએ તમને પુકાર કરીએ તમને સારંગ સારંગ ગ્રહ ઉપર સારંગો એ સારંગ જો મુખ સે કહે તો મુખ કા આપો દર્શન હવે દયા કરી માધવા 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 ઉતારો ભવની દીપાર તાર ઓ શ્યામા ઉતારો ભવની દીપાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં નંદલાલ તારો આધાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર જીવનના પંથમાં કરીએ તમને પુકાર જીવનના પંથમાં રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા યમ પ્રવ્રજन्तमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतदात्तरबहुभिनेदु तं सर्वभूतरदजं मुनिमानतोऽस्मि वंशी विभूषितकरान् नवनीरदावात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाजरविन्दनेत्रम् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नमः पार्वती पतये हर हर महादेव।
ભગવદ ચરણ કમલ અનુરાગી ઓ તમામે તમામ સમુપસ્થિત સુગ્ન શ્રોતાગણ, શ્રદ્ધામય, ભક્તિમય અને કોલાહલ રહિત એવી માતાઓ બધાના હૃદયમાં બિરાજી. સંબોધન બરાબર. શ્રદ્ધામયી માતાઓ, ભક્તિમતી માતાઓ અને આપ બધાએ ભાગવત કથાના પૂજ્ય મહા ચંદ્રનાથ સાધુ જે પણ મહેમાનો આજે કરોડિયા ગામની આ પાવન ધરા ઉપર, ખરેખર આટલી જનમેદની એક ભગવતીની કૃપા કહેવાય. પંખીના માળા જેવું નાનકડું ગામ, પણ આજે તો આ શેડ પણ ટૂંકો પડે આટલા મહેમાનો. ધન્યવાદ છે બધાને કે બધાનો ભાવ અહીં સુધી તમને ખેંચી આવ્યો છે. આઈએ કથાના દોરને આગળ વધારીએ. ભગત શ્રી હરિના ચરણોમાં વંદન કરી. ભગવાન નામનો કેટલો મહિમા છે. આ નામનો પ્રતાપ છે સાહેબ, કે પંખીના માળા જેવા નાનકડા ગામમાં આવું ભવ્ય આયોજન થઈ શકે. આપણા પૂર્વજોએ જે કાંઈ પોતાનું સહજ રીતે જીવન વ્યતીત કરી અને એનું જે જમા પાસું છે ને એનું આ ફળ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને નામનો મહિમા, ભગવાનનું નામ કોઈ પણ રીતે લેવામાં આવે એનું ફળ મળે. અજામિલે નારાયણ શબ્દની માત્ર એના દીકરાના નામ ઉપરથી, કારણ કે દીકરાનું નામ નારાયણ ક્યારે રાખ્યું? એક ભગવાનનું હતું ત્યારે, અને એને પરમપદની પ્રાપ્તિ. અને પછી સુખદેવજી મહારાજ પ્રચેતાઓની, પ્રાચીન બરહી રાજાની જે વાત કરી એને ત્યાં પ્રચેતાઓ થયા, અને એ પ્રચેતાઓએ 10 પુત્રો પ્રાચીન બરહીના નારાયણ સરોવરમાં જેને તપ કરેલું, બહાર નીકળ્યા, પૃથ્વી પર વૃક્ષો જોતા એ બધા એને બાળવા લાગ્યા. આખી ધરતી વૃક્ષમય થઈ ગઈ. ત્યારે ચંદ્ર એને સમજાવે છે ને, પ્રમલોચા નામની અપ્સરા એની સાથે એના લગ્ન થયા, અને એ પ્રચેતાઓને ત્યાં જે દીકરો થયો એનું નામ દક્ષ. દક્ષ બોય ચોખડ કરી દો. દક્ષ બે છે, એક શંકરના સસરા અને એક પ્રચેતાનો દીકરો દક્ષ. એને ત્યાં 60 દીકરીઓ થઈ. એનાથી આખા વિશ્વનું સર્જન થયું છે. 60 પુત્રીઓ. એનું વર્ણન 6ઠા સ્કંદમાં આવે છે. કારણ કે કરોડિયા ગામે કથા છે, એટલે પહેલા દિવસે મેં સ્પષ્ટતા કરી હતી કે હાસ્યરસ ને બધું ડાયવર્જન છે, કથા હાઈવે છે. એટલે પ્રચેતાઓને ત્યાં જે, આમ તો પહેલા તો દક્ષ પ્રજાપતિએ સૃષ્ટિના વિસ્તાર માટે વીરણી દેવી સાથે એના લગ્ન થયેલા, દક્ષની પત્ની, અને 10,000 હરિયશ્વ નામના દીકરા થયા. એને તપ માટે આદેશ આપ્યો, પણ નારદજી બધા એને સંન્યાસના માર્ગે ચડાવી દીધા 10,000 દીકરાઓને. એટલે દક્ષને ખબર પડી કે આ તો ભાઈ મેં જેના માટે દીકરાઓને કામ સોંપ્યું હતું એ તો આગળ બધા સંન્યાસી બની ગયા. પછી બીજી વખત 10,000 સબલાસ્વ નામના દીકરા થયા. એને પણ નારદજીએ, હવે એ વખતે નારદજી બધાને એવું જ્ઞાન આપતા, એનો આખો સંવાદ છે. નારદજી દક્ષના દીકરાને પૂછે કે એવી કઈ ગુફા છે જ્યાંથી પાછા ફરાતું નથી. જો ભાગવતનો સંવાદ, એવી કઈ ગુફા છે જ્યાં ગયા પછી પાછા આવવાતું નથી. સામ સામે પરસ્પર વિરુદ્ધ સામ સામે વહે છે એવી બે નદી કઈ?
માથે ચક્ર ફરે છે એ કોને, એ ચક્ર કયો, રખડતી ભટકતી સ્ત્રી કઈ, આવા પ્રશ્નો પૂછ્યા છે, આધ્યાત્મિક પ્રશ્નો છે. અને એનો બહુ મોટો સંવાદ છે ટૂંકમાં. પછી દક્ષ પ્રજાપતિએ 60 દીકરીઓ થઈ અને એ 60 દીકરીઓના વંશનું વર્ણન આજે ટૂંકમાં, કારણ કે નંદ મહોત્સવ સુધી પહોંચવું છે, 10મ સ્કંદ સુધી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓ ગણજો, 27 ચંદ્રમાને પરણાવી, એ 27 નક્ષત્ર. એમાં રોહિણીનું ચંદ્ર બહુ રાખતા હતા, બીજી સ્ત્રીઓ નહોતા રાખતા. એટલે દક્ષે શ્રાપ આપેલો ચંદ્રને, તારામાં તને ક્ષય રોગ લાગુ પડશે. જમાઈને શ્રાપ આપેલો કે તું એક જ દીકરીનું વધારે રાખે છે. અને નારદજીને પણ દક્ષે શ્રાપ આપ્યો છે કે મારા 20,000 દીકરાઓને તે સંન્યાસના માર્ગે ચડા, હવે તું એક જગ્યાએ બેસી નહીં શક, ફર્યા કરીશ. 27 દીકરીઓ ચંદ્રમાને આપી. પછી 13 દીકરી કશ્યપ ઋષિને પરણાવી. 27 ને 13 કેટલું થયું? 40. વારે વાર. દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓ, 13 આને પરણાવી, એટલે 27 ને 13 કશ્યપ ઋષિ. 10 ધર્મને પરણાવી, 50. 4 તાર્ક્ષ્ય નામના ગરુડને આપી. તાર્ક્ષ્ય ગરુડ અને તાર્ક્ષ્ય નામના કશ્યપ. કશ્યપ 2 છે, એકને 13 પત્નીઓ દીકરીઓ આપી હતી, એક તાર્ક્ષ્ય નામના આપણે કશ્યપ, એની 4 દીકરીઓ હતી, કદ્રુ ને વિનીતા, નાગોની માં ને ગરુડની માં ને, એ તાર્ક્ષ્ય નામના કશ્યપને આપેલી. 54 થઈ. 27 ને 13 40 ને 10 ધર્મ ને 50 ને 4 54. 2 ભૂતને આપી 56, 2 અંગીરાને 58 અને 2 કૃષાશ્વને 60. દક્ષ 6ઠા સ્કંદમાં 10 ધર્મને દીકરી પરણાવી. એને ત્યાં 10 દીકરીઓમાં જામી નામની દીકરીના નંદી થયા. વિશ્વા નામની પત્નીથી વિશ્વે દેવો થયા. સાધ્યાના સાધ્યો અને વસુના 8 વસુ થયા. 8 વસુ, એના નામ દરેક શ્રાદ્ધમાં વસુના નામ અલગ આવે. સત્ય વસુ સંગ વિશ્વે ભ્યો દેવ, સત્ય અને વસુ નામના 2 દેવો નાંદી શ્રાદ્ધમાં આવે. 8 વસુના માધ્યમથી આપણે જે કાંઈ પિતૃઓને આપીએ ને, એ વસુના માધ્યમથી મળે. 8 વસુ, એમાં દ્રોણ, પ્રાણ, ધ્રુવ, અર્ક, અગ્નિ, વસુ અને વિશ્વા વસુ, 8 વસુ છે. આ દ્રોણ નામના વસુ છે ને, એ જ બીજા જન્મમાં ભીષ્મ પિતામહ થયા. ગુરુનો શ્રાપ મળેલો, ગંગાના પેટે એને જન્મ લેવો પડેલો. મહાભારતની ઉત્પત્તિ બાજુ જશું તો ઘણો સમય જશે. તો 8 વસુ કોના? ધર્મને જે 10 દીકરીઓ પરણાવી હતી એના વંશનું વર્ણન. તો 27 ને 10 37 થઈ ગઈ. પછી 2 ભૂતને આપી હતી, એમાં રુદ્ર થયા 39. 4 તાર્ક્ષ્ય નામના ગરુડને આપી હતી, એને ત્યાં નાગો અને ગરુડ ને એ બધા થયા. અંગીરાને 2 આપી હતી, એના વિશ્વકર્મા થયા, વિશ્વકર્મા ભગવાન અંગીરા 45. કૃષાશ્વને 2 આપી હતી 47, અને 47 ને 13 60. હવે આ 13 પત્નીઓ જે કશ્યપ ઋષિને આપીને મૂળ વર્ણન એનું મારે તમને કરવું છે. એમાં 13 દીકરીઓ દક્ષની કશ્યપ ઋષિને પરણાવેલી, એનાથી આખી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એટલે કશ્યપ ગોત્ર બધાને લાગે. કોરેલા બધાનો બાપ એ છે. દિતિ નામની દીકરીના બધા દૈત્યો થયા, અદિતિના દેવો થયા. અદિતિના આદિત્ય કહેવાના, 12 આદિત્ય. કેટલા? આદિત્ય શબ્દ શું કામ પડ્યો? અદિતિના સંતાનો, એથી આદિત્ય. 12 સૂર્યના, એ હું ચોખવટ કરી દે. સૂર્યના 12 નામ નથી. હા, સવિતા ને ભગ ને પુખા ને ધાતા ને વિધાતા, આ અદિતિના સંતાનો છે. સૂર્ય એક જ છે, સૂર્ય 12 નહીં.
અદિતિના સંતાનો એથી આદિત્ય કહેવાના. એ આદિત્ય ક્યાં ક્યાં? એક સૂર્ય, એમાં 12માં એક સૂર્ય છે, એકડો સૂર્યનારાયણ, બીજો પુખા, પછી અર્યમા, ત્વષ્ટા પ્રજાપતિ જેજો પુત્ર વિશ્વરૂપ, સવિતા, ભગ, દાતા, વિધાતા, વરુણ, ઇન્દ્ર, મિત્ર અને ત્રિવિક્રમ. આ અદિતિના 12 સંતાનો. એથી 12 દેવો આદિત્ય. આદિત્ય નામ એટલે પડ્યું, આદિત્યના સંતાનો એથી આદિત્ય. તો દિતિ ને અદિતિ બે આવી. પછી દનુના બધા દાનવો થયા. એમાં સંભ્રાસુર, વિપ્રચિત, સિંહકાલ, સિંહકાનો દીકરો રાહુ, આ બધા દાનવો કહેવાના. કશ્યપની એમાં દનુના બધા દાનવો કહેવાના. એમાં સંબ્રર, અરિષ્ટાસુર, હયગ્રીવ, વૃષપર્વા, વિપ્રચિત, એની પત્ની સિંહિકા. સિંહિકાનો ઉલ્લેખ આવે છે રામાયણમાં. કેતે છે? હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે જાય છે ત્યારે 3 વિઘ્ન આવે છે, એમાં એક સિંહિકા, વિપ્રચિતની પત્ની છે સિંહિકા. એક સિંહિકા, બીજી લંકિની અને ત્રીજી સુરસા. હનુમાન જ્યારે જાય છે ને સીતાની શોધમાં, અહીં કદાચ ખ્યાલ હશે તમને, એમાંની આ સિંહિકા. અને સિંહિકાનો દીકરો એ રાહુ સિંહિકા જો પુત્ર મસ્તક રાહુ ને પછી ઉડી ગયું ધડ કેતુ. એટલે આ બધી પુરાણોની કથા છે. તો દનુ નામની પત્ની, કશ્યપ ઋષિની 13 પત્નીઓ છે, દક્ષની દીકરીઓ. દનુના દાનવો, દિતિના દૈત્યો. દૈત્ય અને દાનવ અલગ છે. અદિતિના દેવો. પછી કાષ્ઠા નામની જે પત્ની હતી, તિમી નામની પત્નીથી બધા જલચર પ્રાણીઓ થયા, જલમાં રહેવા વાળા ટોટલી. સુરભીના બધાએ ગાય, ભેંસ, ખરીવાળા પશુઓ હતા. પશુ में 2 પ્રકાર છે, એકડી સળંગ ખરીવાળા ને એકડી વેચ में ફાડવે. બેન, ગાય ભેંસની ખરીમાં ફાડ હોય, તમે જોજો. પછી ઘોડા ને એમાં ફાડ ન હોય, એને નાળ લગાવી પડે, સળંગ ખરી હોય. આ બધી આમાં કોઈ ભાગવતનો એવો ઉલ્લેખ નથી કે બધાની ઉત્પત્તિ ન બતાવી. તો સુરભી નામની જે પત્ની હતી કશ્યપ ઋષિની 13 પત્ની, સુરભીના બધા ગાય ભેંસ ખરીવાળા થયા. કાષ્ઠાના બધા સળંગ ખરીવાળા, ઘોડા ને હાથી ને ખચર ને એ બધા કાષ્ઠા નામની પત્ની. શર્માના બધા વાઘ, સિંહ, હિંસક પ્રાણી થયા. તામરાના બધા શિકારી પક્ષીઓ થયા. શિકારી પક્ષીઓમાં બાજ ને ગીધ ને ઈ, ક્રોધવસાના સાપ ને વીછી ને ઝેરી જંતુઓ થયા. ઈલાથી બધી વૃક્ષી વેલી એ બધી થઈ. મુનિથી બધી અપ્સરાઓ થઈ. અને અરિષ્ટાના બધા ગંધર્વો થયા. દનુના બધા દાનવો થયા. સુરસા અને એમાં આદિતિના દીકરા 12, એમાં ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો વિશ્વરૂપ. એની કથા હવે 6ઠા સ્કંદમાં આવે છે. દેવો દાનવોના સંઘર્ષની કથા. કથા એવી છે કે એકવાર દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠો છે, નૃત્ય ચાલે છે. સંપત્તિ ને સન્મતિ ભેગી તો રહી ન શકે. ભગવતીની કૃપા હોય તો સંપત્તિ પણ હોય ને સન્મતિ પણ હોય. સબલ ક્ષમી, નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, ભૂભૂષણ નર 3 હે, બાકી ઉપજત ખપત અનંત. અનેક આવે છે ને અનેક જાય છે, પણ 3 જણા ધરતી જ આભૂષણ જોવા છે સાહેબ. સબલ ક્ષમી, બળવાન હોય ને કોકને ક્ષમા આપી દે. નિગર્વ ધની, ધનવાન હોય ને અભિમાની નો હોય. હા, નહીતર માણસ પાસે બહુ રૂપિયો આવે એટલે માણસે બહુ રૂપિયો થઈ જાય. ખરેખર વાત એટલી છે. સબલ ક્ષમી, નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. વિદ્વાન માણસ હોય ને સરળ હોય. કારણ કે ભક્તિનું આસન છે ને, આ જ્ઞાનનું આસન જ નમ્રતા છે. માણસ ગમે એટલો જ્ઞાની હોય પણ અભિમાની હોય, ભલે પુરાણ અચીંદાવે ને વેદ અચીંદાવે, તો જ્ઞાન પચે નહીં. જ્ઞાનનું આસન છે નમ્રતા. અને જો જ્ઞાનમાં નમ્રતા ન હોય ને તો હારવું પડે ભાઈ. તો દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠો છે.
એમાં ગુરુ બૃહસ્પતિ વધાર્યા. ઇન્દ્ર એવો સાનબાન ભૂલ્યો છે, બૃહસ્પતિ આવે ને એનું અપમાન કર્યું, સામું ન જોયું, સભામાંથી ઊભો ન થયો, નૃત્ય ચાલુ હતું. બૃહસ્પતિએ વિચાર્યું કે આ દેવતાઓનું હવે મારે ગુરુપદ જ છોડી દેવું. અને બૃહસ્પતિ અદ્રશ્ય થઈ ગયા. અને સંતો એમ કહે, ગુરુ રૂઠે ગત એકો નહીં, હરિ ન હોત સહાય. હરિ રૂઠે ગત કે ગુરુ શરણ में જાય. ગુરુ રૂઠે ને પછી કોઈ ગત જ નથી છે. હરિ રૂઠે ગત એક હે, ગુરુ શરણ में જાય. પણ ગુરુ 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 હોવા આવશ્યક છે સાહેબ. રાવણ નિષ્ફળ ગયો એનું કારણ એને કોઈ ગુરુ નહોતો. પુસ્તકોમાંથી વાંચીને મેળવેલું જ્ઞાન કદાચ પૈસો અપાવે, પ્રતિષ્ઠા અપાવે, પણ અંદરની શાંતિ ના અપાય. અંદરની શાંતિ તો કોઈ ગુરુની સેવા કરીને આપણે કંઈ જ્ઞાન લીધું તો ગુરુ હોવા આવશ્યક છે. અને ગુરુ ન હોય તો કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ પણ ગુરુ થઈ શકે અને ભગવાન શિવ તો ગુરુ થઈ શકે. શિવ તો છે જ, બધા દેવતાઓને દેવ કહેવાય. મહાદેવ નિર્ગુણ નિરાકાર, મહાદેવ તો ગુરુ થઈ જ શકે. પછી મંત્ર જે મળે એ દીક્ષાથી, દીક્ષામાં તો ખાલી રામ મંત્ર મળે ને તોય ચાલે. વાલ્મીકી મરા મરા બોલ્યો અને પરમગતની પ્રાપ્તિ કરી ગઈ. હે તો કોઈ પણ મંત્રથી, પણ એમાં નિષ્ઠા હોવી જોઈએ મંત્રમાં. તો બૃહસ્પતિ વધાર્યા સભામાં, અદ્રશ્ય થઈ ગયા બૃહસ્પતિ. દેવતાઓ અને દૈત્યોએ કર્યો હુમલો. દેવતાઓ ગયા ભગવાનની પાસે કે મહારાજ હવે શું કરવું? તો કે તમે ગુરુનો અપરાધ કર્યો છે, હવે સ્વર્ગ પાછું મેળવવું હોય તો અત્યારે કોકને તાત્કાલિક ગુરુ બનાવો. હવે આ ત્વષ્ટા પ્રજાપતિ અદિતિનો એનો દીકરો તો વિશ્વરૂપ, બ્રાહ્મણનો દીકરો નાનો હોય ને તો ગુરુ થઈ શકે. વિશ્વરૂપ પાસે જઈને કીધું કે તમે અમારો ગોર બનો. ગોર ગોર તો વિશ્વરૂપે દેવતાઓને કીધું, ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો હતો, તો જો ભાઈ ગોર પદ લેવું ને એ જેવી તેવી વાત નથી. કારણ કે ગોર પદ લેવું કોઈ પણ જ્ઞાતિનું એટલે બ્રહ્મતેજનો નાશ કરનાર માન્યું છે. તમે એમ કહો એવું કેમ? કારણ કે એમાં છે ને ભાઈ, તમામ પ્રકારના કર્મો આવે, ઉત્તરાર્ધના કામ આવે, બધું આવે. એમાં બ્રાહ્મણોએ પ્રાયશ્ચિત કરવાના આવે, અને જો એ પ્રાયશ્ચિત ન થાય તો બ્રહ્મતેજનો નાશ થાય. એટલે ગોરપદ લેવું, પણ સુગ્ન જ્ઞાતિનું ગોરપદ મળતું હોય તો ભાઈ એમાં વાંધો ના આવે. સહજ રીતે કહ્યું. વિશ્વરૂપે દેવતાઓને કીધું હું તમારો ગોર બનું. માં શુદ્ધ કચ્છી મેં ભગત ગોર ચોવા જતા ગોર પાંજા ગોર અહીં છો. અચ્છા માણકભાઈ જસાણી બહુ મસ્કરી કરી. થારે ભગત જસુ પુત્ર એ છે ઘણી વખત મહારાજ અસી અહીં અસાંજો ગોર આવ્યો. હું કહે હા ગોર અહીં તો એ છે કે મહારાજ અહીં ગોર આવ્યો ત્યાં અસી છે માકુડ આવ્યું છડી બના. હે વાહ વાહ ધન્યવાદ. એટલે મજાક માં છે તને બહુ આનંદી માણવું. અહીં ગોરાયો તો અસી માકુડ આવ્યું કે છડી બને. હા જો ભલે ભલે વાંધા આ સાંજી ફરજ જાય ને ગોરજી એનો ગોરજી ફરજ હોય ત્યારે તો ધરણાજવાની કે ચાવા કે અહીં આયોજન કી વાંધો નહીં. ભગવતી ભગવતી જે તો પોજબ પણ ભરોસો એ ભજન પાંજો પોરી આવ ચા તો ગોરઈ અહીં માકુડ આવ્યો તો આવ ચા ભલે માકુડ આવ્યો ખાય વેજા પણ બેઓ કી ગોરજો કજા ન ને ક ઉપયોગ ગચથી ગોરજા ખરેખર એટલે મજાક મજાક. પણ સાહેબ અમને છે ને એક આમ સહજ રીતે હું કોઈ સારું લગાડવા માટેની વાત નથી, પણ ધનાજભાઈ બીજે ક્યાં જઈએ ને અમે વિદ્વાનોમાં, ખંજીભાઈને ખબર છે યજ્ઞોમાં જતા હોઈએ મોટા મોટા વિદ્વાનો પાસે, ત્યારે અમને અમુક માણસો 2 વખત પગે લાગે છે.
કોરેલા ખબર કે મહારાજ એક તો તમે બ્રાહ્મણ છો અને બીજો ચારણોનો ગોર છો ને એટલે 2 વાર પગે લાગી. એનું કારણ છે અમારું સાહેબ આજે આટલી પેઢી થઈ ગઈ અમારી, લાધો આમ્યું અને 3 જાન મોર, એને પરણાવવા માટે જ્યારે કોઈ તૈયાર નહોતું તેથી આજથી 17મી પેઢીએ 18મી પેઢી અમારા દાદા અહીંયા, કારણ કે એ 3 જાનું આવેલી, લાધો આમ્યો અને મોર દાડો, અને એની જે પરણાવવાની વિધિ હતી, ચોરીની વિધિ, કોઈની તાકાત નહોતી ત્યારે, અને એ વખતે પાછો એ જ પરણાવી શકે જે આ જીવન નિત્ય ઉપવાસી હોય, અનાજનો દાણો લીધો હોય. અમારા દાદાએ એ વખતે એ ચોરી પરણાવેલી છે એમણે. પણ પછી બન્યું શું, કોઈ માતાઓ બહેનોએ દૂધમાં ચોખા નાખી દીધા અને પછી એણે દેહ છોડી દીધો. એટલે આજ પણ ચોરી મેં ખીર પીરાય ને ઠેકડો મારે હજી પ્રથા તેનુણી है चारणे में साहब, इनकी स्मृति में है कि दूध पीने कोट जो पुत्र द्वे थी ઠેકડો મારે. તો એ વાહક છીએ સાહેબ. એટલે કંઈક અમારી અમને વ્યાસપીઠ બેસાડે એટલે કંઈક ફરજ અમારી પણ થાય સહજ રીતે હે. તો એટલે મજાકમાં ઘણી વખત કહેતા હોય કે એકડો ભાઈ કે ને ભાઈ આમ સિંહ એ તો રેણુ કિશનને એવા છે વિશાલભાઈ કે આપણે કહીએ શ્યામભાઈ કે અઘરું છે પણ ભગવતીની કૃપાથી વાંધો ના આવે એમ સહજ રીતે જો કહીએ તો આપણે. એક સમય શશી ઉદિત હતી અને હોય મન ધી કુલાસ, પણ યમુના તટ વ્રજના જોને રચ્યો મનોહર રાસ. તમ સર સર પર ધારી અમર તર અનુધર કર કર પર તર ને તરે સર સર પર ધારી અમર તર અનુધર કર કર પર તર ને તરે હરિ હર સૂર્ય અમર અતર અતિ મન હર હર પર હર પરે નિર્કત નર પ્રબર પ્રબર ગણ હર નિકટ મુકુટ નિર્ભવાર મે એ ઘણરા પટ ભર સુંદર શ્યામ રમે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે. આ રેણુ કે ચંચલ क्या बात गटपट पर युलट पलट गटपट गटपट गट घट घट गटपट पर युलट पलट गटपट गटपट पर युलट पलट गटपट गटपट घट घट तले गौ कद यदि उकुड़ सुकुड़ गति दिन गटपट 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 मले यमुनो तट पर गट जमन दुर्गट के गटले समय गणराम રંગ ભર સુંદર શ્યામ રમે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે. જો કે ચારણનો દીકરો છંદ બોલે ને, પણ અમને એટલા માટે કે સાહેબ અમે ઘોર છીએ ચારણોના, એટલે અમે સહજ રીતે આમ સહજ રીતે બધું શીખી ગયા જેને કહેવાય ને હે ઇધર અઘરું પડે. એટલે કચ્છી મેં ઘણી વાર ચેન થાય કે એક નાનકડી વાત કહી દઉં તમને ધનરાજભાઈ. એક इंटरनेशनल कच्छी में चवंदो ने पर शुद्ध कच्छी में इंटरनेशनल लेवले भाई अमेरिका ने भारत ने रशिया ने जापान ने श्याम भाई इंटरनेशनल लेवले बिलाड़ा आवे ने बिलाड़ा मेना मेना मैंने जो युद्ध नक्की थयो इंटरनेशनल लेवले इंटरनेशनल लेवले तो હવે એમાં તો અમેરિકા તો માસ હતા છે ને ભાઈ, એટલે લગભગ 2-3 વર્ષ તો તૈયારી ચાલી. બધાએ બિલાડાને મેને કે વેંઢારી જીંચો મેનો યુદ્ધ કરાવી સામ સામે જીતે એને કે વડો ઇનામ. તો ભાઈ આણે અમેરિકા તો માસ હતા અને આખરે એ દિવસ અચીવ્યો કે મેને જે લડાઈ ચાલુ થઈ બિલાડાની ખરેખર
મેના બિલાડા ઇન્ટરનેશનલ લેવલે મેનેજ યુદ્ધો એની અમેરિકા ને રશિયા ને જાપાન હજારો મારું તો નેરેલા આવ્યા ભાઈ મેનેજ યુદ્ધ ને એમને વડો કેજો મેનો જીતે બાપા ને અમેરિકા તો માસ હતા પો યુદ્ધ ચાલુ થયો તો એ અમેરિકા વાળો મેનો ને મીણી કે હારાય છે ફાંફોડે રાખી દઈને પાંજી કચ્છી જમ છો છેલ્લે હજારો મેના હારી ગયા ભાઈ મળે નિરાશ થઈને વહી રહ્યા હેડા હેડા મેનાવા જાડા એ ન પોગા અમેરિકા જો બિલાડો એડો જોરદાર હોય ને મણી કે હારાય છેલ્લે એકડો મેનો વધ્યો પણ સાવ સાવ સુકલ કાઠી જડો એ ખણી આવ્યો એકડો જણો તો મળે છે હાણે હેડા મેના ના પોગાન તો જો એ મેનો કરો પહોંચતો છે કારણ કે હેડા 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 જાડા જાડા મેના ના પોગા અમેરિકા મેને સામી અને માડું ગામડે જવો તૈયાર માડું એ છે પાંચો મેનો નેરો તો ખરા છે અરે પણ એનો શરીરે ના હેડો સાવ સુકલ કાઠી લખો પબ્લિક છે ભાઈ એ મેનો તાણે ન જ પહોંચે ને જો હજારે મેને કે હારાવે એને સામે હેંજો કરો છે સાવડો અને પછી મેનો ઉતર્યો મેં પણ સાહેબ યુદ્ધ ચાલુ થયો ભયંકર યુદ્ધ જાકા જીક જો કોઈ સનો મેનો હોય ને ઉનકે ચોથે રાખી દેની જરા વારમાં તો અમેરિકાના બિલા જો હજારે કાર આવ્યો ને એને કે સોમારે છાડી નીચે તેરું બ્યા મણે કે ઠીક પણ મેને કે આશ્ચર્ય થયો યુદ્ધ કંતે કંતે ચાવ મણી કે હારાવે તો અહીંયા અને એ હેડો સાવ સુકલ કાઠી જડો ને પૂછે છે મેના આય કરો છે ત્યારે હું છે ચોપ છે મેનો ના અહીંયા તારે છે ચેત્રો અહીંયા તારે એ છે ચારણે જ અહીંયા બુદ્ધિશાળી કેટલો એને કે ખબર હોય પણ મેનો વેંઢારે વેંઢારે પોચબોનો ચેત્રો પાડે ને કે હટા હટાને મેનો બનાવીને જીતી આવ્યો તી અસિયા ને ધનાજબા ચારણે જાય ચેતરા આવ્યું ચારણે જાય ઘટે જ વેદ ને રેણુકી બોલણો રેણુકી ને ત્રિભંગી બોલણો ત્રિભંગી ગમે છંદ બોલણો સર આનંદ થી પણ એટલા માટે પણ રેણુકી ની એક સાચી પકડ શું છે સર સર પર સધારી અમાર તારી અનુસાર કર કર પર ધર મેલ ધરઈ હર હર અવર ધર હર પર નિરખત નર પ્રવાર પ્રવાર ગણ નિરલન નિકટ મુકુટ સિર સવાર રમે એ ગણ રવટ ભરા ભર શ્યામ રમે ધીરે રંગ ભરસો નીર શ્યામ રમે પાટ યુલટ જટ પાટ પાટ યુલટ પલટ નટ વાટ જટ લટ વાટ પાટ ઘાટ ને પટલા વાટ પાટ પાટ યુલટ પલટ જટ પાટ પાટ યુલટ પલટ નટ વાટ જટ પાટ ઘાટ ઘાટ ની પટલે ઓ ઘટિયતી મુટ મુટ ઘાટ ની નટ મન દર મત નટ લપટ મલે યમુના લટ અમારી અટરટ દૂર તટ કે કટ દે ભરસો નીર શ્યામ રમે ધીરે રંગ ભરસો નીર શ્યામ રમે ધીરે રંગ ભરસો નીર વિશ્વરૂપ દેવતાઓને એમ કહે છે ભાઈ ગોરપદ લઈ લો તમે દેવતાઓ છો તો અને ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો ગોર બન્યો ત્વષ્ટા વિશ્વરૂપ પાસે નારાયણ કવચની વિદ્યા હતી દેવતાઓને ભણાવી ઇન્દ્રને નારાયણ કવચથી શરીર બખ્તર જેવું થાય ભય ન લાગે મૃત્યુનું બહુ જબરદસ્ત પાઠ કરવા જેવું પહેલા ન્યાસ કરવા પડે પછી આખો પાઠ થાય એ નારાયણ કવચ ઓમ હા ઓમ અસાંજો ઓપરેટર કહેરા ન કજાય કે સતત એને મેં રાખજે હા તો વિશ્વરૂપ જ્યારે યજ્ઞ કરાવે ત્યારે કથા બહુ ટૂંકમાં કહું છું દેવતાઓને છુપી રીતે દૈત્યોને યજ્ઞનો ભાગ આપતો યજ્ઞનો કારણ કે વિશ્વરૂપના પિતા ત્વષ્ટા દેવ કુળના પણ એની મા અસુર કુળની હતી અને ઇન્દ્રને જ્યારે ગરજ હતી ત્યારે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા હવે ખબર પડી કે આ છુપી રીતે યજ્ઞનો ભાગ આપે એટલે વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું બ્રહ્મ હત્યા લાગી બ્રહ્મ હત્યાને ઇન્દ્રે 4 ભાગ કર્યા છે પછી
ત્વષ્ટા પ્રજાપતિએ વેરનો બદલો લેવા માટે ઇન્દ્ર સામે યજ્ઞ કર્યો. એમાં મંત્રમાં થોડીક ભૂલ થઈ. ઇન્દ્રને મારે એને બદલે ને ઉડી ગયો ઇન્દ્ર મારે. એટલે વ્યાકરણ ન હોય તો ભાષા કુરૂપ થઈ જાય. માણસો એમ કે હવે બોલવામાં શું, પણ એક શબ્દમાં તો આખો ભાવ ફરી જાય, એક અક્ષરમાં ફરી જાય. તમારે એક જણાને માણસો મારી રહ્યા તો સંત નીકળ્યા. એણે કીધું ભાઈ મારો મત જાણે દો, અને ગુંડા જેવો માણસ નીકળ્યો એ જ શબ્દ બોલ્યો, મારો મત જાણે દો. કેટલો ફરક પડી ગયો. મારો મત જાણે દો, મારો મત જાણે દો. વ્યાકરણ હોય તો ભાષા કુરૂપ થઈ જાય. સંસ્કૃતમાં રસ્વને ટૂંકાવવું પડે, દીર્ઘને લંબાવવું પડે. રસ્વ દીર્ઘની ભૂલ થઈ ખાલી. વિસર્ગે વિરામ, આ બધા સંસ્કૃતના નિયમ છે મંત્રમાં પણ. અને ત્વષ્ટા પ્રજાપતિ યજ્ઞ કર્યો, મંત્રમાં ભૂલ થઈને વૃત્રાસુર નામનો રાક્ષસ થયો. વૃત્રાસુર કોઈનાથી મરાતો નથી. દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાન કહે વૃત્રાસુરને મારવો હોય તો દધીચી ઋષિના હાડકામાંથી હથિયાર બનાવવામાં આવે તો એનું મરણ થાય. દધીચી ઋષિ આપણા ગુજરાતના સંત હતા. સાબરમતી નદીના કિનારેનો આશ્રમ અમદાવાદ, ત્યાં જાય છે. દધીચી ઋષિએ પોતાના હાડકા આપી દીધા, એમાંથી વજ્રા નામનું હથિયાર બનાવ્યું. અને નર્મદા નદીના કિનારે વૃત્રાસુરનું ઇન્દ્રનું યુદ્ધ થયું. વૃત્રાસુર ઇન્દ્રને પેટમાં ગળી જાય છે. નારાયણ કવચથી ઇન્દ્રનું મરણ ન થયું, પણ 360 દિવસ લાગ્યા વૃત્રાસુરનું પેટ ચીરવામાં. ઇન્દ્ર અને વૃત્રાસુર મરાણું. પણ મરતી વખતે વૃત્રાસુરે જે ભાગવતમાં સ્તુતિ કરી છે ને, અદ્ભુત સાહેબ, 4 જ શ્લોકમાં. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરો તુકાય. પહેલો શ્લોક. નનાક પૃષ્ઠમ અજાત પક્ષા ઇવ માતર ખગા સ્તન્યમ યથા વત્સરત ક્ષુધાર્થ પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિશરણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે દાસો. તમે ન મળો તો વાંધો નહીં ભગવાનને વૃત્રાસુર, પણ તમે જેને મળ્યા હો એવા મહાપુરુષો સંતોનો સંગ મને મળે. કેટલી સત્સંગની માંગણી કરીએ છે આ માણસે કે દાસાનું દાસો, તમે ન મળો તો વાંધો નહીં, પણ તમે જેને મળ્યા હો એ તમે લે કે ના. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. હા, સહજ રીતે વાહ. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. અને ભગવાન જેને મળ્યા હોય તો સવાલ જ નથી. ડાકોરમાં એક બાપા 45 વર્ષથી દર પૂનમના જાય. એમાં એક પત્રકારે બાપાને પૂછ્યું, બાપા કેટલા વર્ષ થયા ચોથા ડાકોર? 45 વર્ષ થયા. પત્રકારે કીધું તમે ભગવાનને જોયો છે? તો કે ના. ક્યારે તમને એવો ચમત્કાર થયો? તો કે ના. તો કે તો 45 વર્ષથી શું કામ ધક્કા ખાવ છો? બુદ્ધિશાળી માણસ હોય ને એ તર્ક બહુ કરે, અને ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી, ભક્તિમાં શુદ્ધિની જરૂર છે. સીધે સીધી વાત છે. કારણ કે સહજ રીતે કહીએ તો ખાલી ભણતરથી કાંઈ સહજ રીતે બધું ના આવી જાય. એમ ઓલી વાત મેં કરી ને તમને, નેતા એમ કહેતા હતા મજૂરોને, તમે ભણજો, તમે નથી ભણ્યા એનું દુઃખ નિરીક્ષરતા છે. તમે નથી ભણ્યા એ તમારા દુઃખનું કારણ તમારી અભણતા છે, અભણતા છે. ને રો એ કંતરાટી 25 રૂપિયાના વાઉચરમાં 15 રૂપિયા સહી લઈ 25ના વાઉચરમાં તમને 15 રૂપિયા આપે છે. આ તમારા અભણપણાનું આ દુઃખ છે. જો ભણો ને તો આ તમે દુઃખી ન થાવ. એમાં એક માત સંત નીકળ્યા, નેતાને કીધું
કે હું માની લઉં કે મજૂરોની દુઃખનું કારણ નિરીક્ષરતા છે, પણ 25 રૂપિયાના વાઉચરમાં સહી લઈને 15 રૂપિયા આપે છે, એ તો તારો ભણેલો છે ને, એણે કેમ ઈમાનદારી ખોઈ નાખી? એ તો ભણેલો છે ને. એટલે ભણતર પણ જો સાહેબ ખરાબ માણસના હાથમાં આવી જાય ને તો એ દુઃખરૂપ છે. એટલે ગણતર જરૂરી છે. હી મળે આ ભણે અને એની જો દુઃખ જો કારણ આ ભણે એ તો ડબલ ગ્રેજ્યુએટ તો જો ભણેલો આ એ કોલા પેદી ઈમાનદારી ફેગાડી. જો દુઃખનું કારણ ભણતર હોય તો પછી આ સહજ રીતે કહીએ તો બુદ્ધિ કરતા. એટલે ઓલા પત્રકારે કીધું બાપા કેટલા વર્ષ થયા? 45 વર્ષ. ભગવાનને જોયો? તો કે ના. તો કે તો શું કામ આવો છો? એટલે બાપાએ કીધું એક વિશ્વાસ ઉપર આવું છું. ક્યું? કે તમે ક્યાં રહ્યો છો? કે શહેરમાં. બાપા કે અમે ગામડામાં રહીએ. તમારે શહેરમાં. હવે બાપાએ વાત શું કરી ખબર? કે હું શું કામ આવું છું સાંભળ. તમે છે ને શહેરમાં કૂતરા રાખો, હાલશે છે, પણ શોખ માટે રાખો. અમે વાડીએ કૂતરા તો રાખીએ પણ શોખ માટે ન રાખીએ, રક્ષણ માટે રાખીએ. એની કંઈક જવાબદારીઓ હોય ને. પછી બાપાએ કીધું કે અમારે ગામડામાં રાતના 11, 12, 1 વાગે ને પછી જે કૂતરાની જે ગલી હોય ને એ ત્યાં જ બેસે. એનો નિયમ હોય એ પ્રમાણે. અને 2:30 વાગે ન કરે નારાયણ. અને પશ્ચિમ બાજુ આથમણી બાજુ એક કૂતરો ચોર નીકળે ને કૂતરો જોઈ જાય અને ભસે. ભસે એટલે ઈ ભસે એટલે આ બાજુ પશ્ચિમ દક્ષિણિયા વાળો, ઉત્તરવાળો, વાણિયા વાળો મળે ચાલુ થઈ ગયું. બીજા કોઈ કૂતરાએ ચોરને જોયો નથી. જોયો છે? પત્રકારે કીધું હતું કે તમે ભગવાનને જોયો છે? એનો જવાબ આપતો હતો કે ભાઈ બીજા કોઈ કૂતરાએ જોયો નથી. પણ ભસે છે શું કામ ખબર? કે અમે નથી જોયો પણ એણે કંઈક જોયું છે. એણે કંઈક જોયું છે અને એના ઉપર ભરોસો રાખી અને આખા ગામના કૂતરાઓ, છેડાવાળા કૂતરાઓ હોય ને એ ભસવાનું ચાલુ કરી દે. પત્રકારે કીધું ભલા માણસ, કૂતરા ઉપર વિશ્વાસ રાખી શકતા હોય તો મેં ભગવાનને જોયો નથી પણ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ એણે તો કોઈ કે તો જોયો છે ને, એના ભરોસે હું આવું છું આજે આટલા વર્ષોથી. આવું ના બેઠો. અને એ જો એના ભરોસે હાલી શકતા હોય, ઈશ્વરદાસજી મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ એણે તો જોયો છે ને, મેં નથી જોયો. તો એના ભરોસે હું જીવ્યા રાખું છું. વાત વિશ્વાસની છે. દાસાનો દાસો જેને જોયો છે, જેને તમે મળ્યા છો, વૃત્રાસુર કે એ મળે. પછી નનાક પૃષ્ઠમ માંગણી કેવી કરી ખબર? કે મહારાજ નનાક પૃષ્ઠમ, ઇન્દ્રપદ્મને નથી જોતું, સ્વર્ગ નથી જોતું, મૃત્યુલોકે નથી જોતું. નરસાધિપત્યમ નનાક પૃષ્ઠમ ન ચપારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ. રસાતળનો અધિપત્ય નહીં, ધરતીનું રાજ નથી જોતું, સંપત્તિ નથી જોતી, વૈકુંઠ નથી જોતું, મોક્ષ નથી જોતું. વૃત્રાસુર કે છેલ્લે એમ કીધું ભલે મને જન્મવું પડે, મોક્ષ નથી જોતો, 2 વાર આવવું પડે તો ભલે આવું જન્મી. અને જન્મ્યા પછી પાછો માણસ બનાવે ને વૃત્રાસુર કે ઈ હું નથી માંગતો. કદાચ કૂતરો બનાવે ને, ગાય બનાવે ને તોય વૈષ્ણવના ઘરની બનાવજે, મારું દૂધ તો ઠાકોરજીને કામ આવે સાહેબ. આ છે શરણાગતિ. કદાચ કૂતરો બનાવે ને તોય મંજૂર, પણ ભાગવતની કથા મંડપનો બનાવજે. અને માગવામાં તો સાહેબ, માગવા કરતા તો પામવામાં ગૌરવ છે. રાબિયા, સંત રાબિયા થઈ ગઈ ભાઈ. એ વખતની 2 કવિયત્રી કહેવાય, મીરા ને રાબિયા ભગત. મીરા એક કવિયત્રી, બહુ કવિ ને કવિયત્રી કહેવાય ને. મીરા જેવી કોઈ કવિયત્રી ને એક રાબિયા. પણ ભાઈ એની ભક્તિ કેવી હતી ખબર? રાબિયાની સાહેબ ભગવાનને એમ કહેતી, કનૈયાને કે હે કનૈયા, ક્યાં વાત. હંમેશા એમ કહેતી કે તને એમ લાગતું હોય કે હે પ્રભુ, હું તારી બંદગી સ્વર્ગ માટે કરું છું,
તને એમ લાગતું હોય કે નહીં નહીં, તને એમ લાગતું હોય કે તારી બંદગી હું નરકથી ડરીને કરું છું, મને નરક ન મળે. તો રાબિયા એમ કહેતી, તને એવું લાગતું હોય કે હું નરકથી ડરીને હું તારું ભજન કરું છું, તો હમણાં જ ઉપાડીને મને હમણાં જ ઘા નરકમાં કરી દે, એનો મને ભય નથી. તો તને એમ લાગતું હોય કે હું સ્વર્ગ માટે તારી બંદગી કરું છું, તો એ ઝાંપા પણ કાયમના માટે બંધ કરી દેજે, મને એની જરૂર નથી. વાત હવે કરવી છે. તો કઈ લાગ કે ભાઈ નરક થી ડરે તો ઉપાડીને એવરેજ ઘા કરે નરક એનલા કરે ધ્રજા નથી, એનલા કરે તો ભજન ભક્તિ નથી કરી. તને એમ લાગતું હોય કે હું સ્વર્ગ માટે, તો એ ઝાંપાએ બંધ કર્યો છે, મૂકે સ્વર્ગની જરૂર નહીં. પણ મારી બંદગી પ્રભુ કનૈયા તારા માટે જ હોય ને, તું જ ખપતો હોય તો બે, હે પ્રભુ તું બે કામ કરજે, હું તને અને તું મારા પર ના જોતું નથી. સાહેબ આ છે શરણાગતિ, આ છે સાચો પ્રેમ. તું મારા, હું તને ક્યારે ભૂલી ન જાઉં ને તું, પણ માણસે બે ઘટના ક્યારે ભૂલવી નહીં, એક ઈશ્વરના ઉપકાર ને એક મૃત્યુને, મરણને, મરી જવું છે. ખાલી બે ઘટનાઓ યાદ રહે ને તો ઘણી મળે સુધરી નહીં, પણ આપણે ભૂલી જઈએ છીએ. એક સંતે કીધું ને, ભૂલ નહીં મેં ઓર મેરા ભગવાન દોનો સેમ. ભૂલવામાં આપણે ને ભગવાન બે સરખા છીએ. આપણે એના ઉપકારને ભૂલી જઈએ છીએ અને એ આપણી ભૂલોને ભૂલી જાય છે. આપણે એના ઉપકારને ભૂલી જઈએ ને એ આપણી ભૂલોને ભૂલી જાય છે. જો આપણી ભૂલોને યાદ રાખીને બેઠો હોય હે તો ના સચી વાત. તો વૃત્રાસુરે પરમપદની પ્રાપ્તિ કરી. આગળ જતા કથામાં 49 વાયુની ઉત્પત્તિની કથા કહી અને સપ્તમ સ્કંદમાં પ્રહલાદનું ચરિત્ર છે. હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય છે. મંદરાચળ પર્વત ઉપર બ્રહ્માજી પ્રસન્ન થયા, કીધું કે માગી લે. હિરણ્યકશિપુ 36,000 વર્ષ સુધી તપ કરેલું, કીધું કે મને અજર અમર બનાવી દો. તો બ્રહ્માજી કે ભાઈ અજર અમર તો હું નથી, કોકનાથી મરે એવું રાખ. હિરણ્યકશિપુએ નક્કી કર્યું હતું કે હિરણ્યાક્ષ મારા ભાઈને માર્યો, જે વરાહે હિરણ્યાક્ષનો ભાઈ, હિરણ્યકશિપુનો ભાઈ હતો. હિરણ્યકશિપુ કે હવે હું છે ને વિષ્ણુ સાથે વેરનો બદલો લઈશ, પણ પહેલા અજર અમર થઈ જાઉં પછી વાંધો ના આવે. બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશિપુ કે એક કામ કરો, અજર અમર બનાવી દો. તો કે ભાઈ અજર અમર તો હું એ નથી, અને કીધું કે કોઈક નાથી મરે એવું રાખ. એટલે બહુ વિચાર કરીને હિરણ્યકશિપુએ કલમું લખાડી કે ભાઈ તમારા દેવતાઓનો ભરોસો નહીં, લેખિતમાં આપો. અને હિરણ્યકશિપુએ લખાવ્યું કે રાત્રે ન મરવું, દિવસે ન મરવું. બ્રહ્માજી કે તથાસ્તુ. એમાં કેવા કેવા વરદાન માગેલા. રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, આકાશમાં નહીં, ધરતી ઉપર નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, દેવથી નહીં, દાનવથી નહીં, માનવથી નહીં. અને પછી હિરણ્યકશિપુ આવે છે. દેવતાઓને જીતી લીધા, યજ્ઞયાગ બંધ કરી દીધા. અને હિરણ્યકશિપુએ જાહેરાત કરી કે હવેથી બધાનો ભગવાન હું જ છું, મારાથી ઉપર કોઈ નથી. પણ કઠણ ચોટ છે કાળની, મરણ મોઘેરું માન, આમાંથી કોઈ નવ ઉગરે. સાહેબ મૂછો મરડતા કઈક મહીપતિ, ગજબ હતા ગંભીર, પણ સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ. હિરણ્યકશિપુ આખા પંથકમાં જાહેરાત કરાવે છે કે હવે મારાથી ઉપર કોઈ ભગવાન નથી. એમાં નાનકડો એવો પ્રહલાદ. હિરણ્યકશિપુ
પ્રહલાદને સંડામર્ગ પાસે ભણવા માટે મૂકે છે. કારણ કે હિરણ્યકશ્યપુને ખબર હતી કે સમાજમાં કાંઈ પણ નવું લઈ આવવું હોય ને તો નિશાળમાંથી શરૂઆત થાય. કારણ કે છોકરા છે ને કોરી સ્લેટ જેવા હોય, એના પર જે લખો એ લખાઈ જાય. અને હિરણ્યકશ્યપુ બહુ બુદ્ધિશાળી માણસ હોય. એ વિચારે કે હા હું ભગવાન અહીંયા એડો સજી દુનિયા में જાહેર કેણો સ્કૂલે में જાય શીખાય. એટલે બધી નિશાળોને એમ કહી દીધું હતું. એટલા માટે અમે ઘણીવાર કહીએ છીએ સાહેબ, શાળાનો ઓરડો પડી ગયો છે ને તો છોકરાઓને ઝાડ નીચે બેસીને શીખવાડી શકાશે, પણ શિક્ષકની ઈમાનદારી પડી ગઈ ને તેથી કોઈ તાકાત નથી કોઈ બચાવી શકે. કદાચ ઓરડો પડી ગયો છે તો ઝાડ નીચે બેસીને ભણાવી શકાશે. શાળાનો ઓરડો પડી જાય ને તો વાંધો નહીં, પણ શિક્ષકની ઈમાનદારી પડી ગઈ તો જય સિયારામ. પણ હવે 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 અમુક અમુક પાસા જ્યાં સુધી ભારતના બચેલા હોય ને, એક તો શિક્ષણ ક્ષેત્ર, ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે કરુણતાપૂર્વક કહેવું પડે છે કે જે ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ એ ક્ષેત્રમાં આવે ને એ આપણી કરુણતા કહેવાય. શિક્ષણ ક્ષેત્રની તર આખું અલગ છે સર. સમાજનો શિક્ષક, સમાજનો પત્રકાર અને સમાજની સ્ત્રી, આ ત્રણ બરાબર છે ને ત્યાં સુધી ઊની આંચ નહીં આવે, ગમે એમ હાલ્યા રાખો. પણ આ ત્રણમાંથી જે દી ગયા તે દી પછી પૂરું. એક સમાજનો પત્રકાર રોજ સવારમાં ઉઠીને જેના ઉપર માણસો ભરોસો કરતા, પણ હવે એમાં એ કરુણતાપૂર્વક કહેવું પડે છે ખરેખર. અમે તો ઘણી વાર કહીએ ભાઈ, એમાં ઓલા ઓલા પાછા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એના એને રોજ લેખ લખવા હોય. જોજો કે ફલાણી હિરોઈન આ હોટલમાં જમવા ગઈ હતી, હવે તારા બાપ એ નહીં લખતો હાલે, એ હોટલમાં નહીં ગઈ હતી, એને તને શું જરૂર છે? આણે આવા કપડાં પહેર્યા હતા, આજે આ હોટલમાં ગઈ હતી. એના કરતાં એમ લખ ને કે ગામડામાં કયો માણસ ભૂખ્યો રહી ગયો હતો તો એને આપવા માટે 50 જણા ઊભા થશે. સાચી જરૂર તો એ છે. એ કઈ હોટલમાં જમવા ગઈ હતી એ ન લખતો હાલે, કોણ ભૂખ્યું રહી ગયું એ લખવું જોઈએ. કે ખૂણામાં કોઈ બિચારો ભૂખ્યો તો નથી પડ્યો રે. એટલે એક પત્રકાર, એક શિક્ષક, જેમાંથી સારા નાગરિકો ગણાય છે. હિરણ્યકશ્યપુએ નક્કી કર્યું હતું નિશાળોમાંથી ભણવાનું આવું ચાલુ કરાવું. થોડાક દિવસ થયા ને પ્રહલાદને લઈ આવે છે. પ્રહલાદ, કારણ કે ભગવાને કીધું હતું કે હવે આને પહોંચાય એમ નથી, કારણ કે વરદાન જેવા માગ્યા હતા, આને મારી કોણ શકે? રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરની અંદર ન મરવાનું, ઘરની બહારે ન મરે, આકાશમાં ન મરે, ધરતી ઉપર ન મરે, દેવથી ન મરે, દાનવથી ન મરે, માનવથી ન મરે, પશુથી ન મરે, અસ્ત્રથી ન મરે, શસ્ત્રથી ન મરે, નીલાથી ન મરે, સૂકાથી ન મરે. અને આમ કોઈ યુદ્ધ કરવા માટે આવે, પેલા કાગળ હતા એમને તો જો પતો લખતો એલો ઓલો તરત બેહી જાય. આમાં ક્યાં મેળ પડે? અને દેવતાઓને ભગવાને કીધું કે એક કામ કરો, હવે આને કોઈ પૂગે એમ નથી, પણ એક નાનકડી કહેવત છે, કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. કોઈ ન પૂજે એને કે પેટ પૂજે, જૂની કહેવત. અને પ્રહલાદને પહેલા દિવસે લઈ આવ્યો ખોડામાં, અને હિરણ્યકશ્યપુ પૂછે, जलील आसान नहीं आबाद करना घर मोहब्बत का, ये तो उसी का काम है जो खुद बर्बाद होते हैं. प्रहलाद ने खोड़ा में बेसाड़ी ने हिरण्यकश्यपु पूछे छे कि बेटा गुरुजी ने ત્યાં શું ભણ્યો? અને હિરણ્યકશ્યપુને ખબર નહોતી કે છોકરો એડો બોલતો કલમનો ક આવે ને. અને હિરણ્યકશ્યપુ પ્રહલાદને પૂછે છે કે શું ભણ્યો? અને પ્રહલાદ કહે છે બાપા કે મારે 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 કયેથી
કથી એજી મારે કયેથી કમલાનું નાથ રે મારે કયેથી કમલાનું નાથ રે એ મારે ખયેથી ઓ ખગવાહંસ નહીં ભજું વૈકુંઠનાથ વિના હવે નહીં ભજું વૈકુંઠનાથ મારે કયેથી કમલાનો કમલા એટલે લક્ષ્મી એમનો પતિ નારાયણ મારે કયેથી કમલાનો નાથ રે પછી ખયેથી એ ખગવાંશ નહીં ભજું વૈકુંઠ એ નાથ હવે નહીં ભજું વૈકુંઠનાથ વિના મારે ગયેથી ઓ મારે ગયેથી શ્રી ગોવિંદ ગયેથી શ્રી ગોવિંદ પછી મેં તો ગગાને એ જાણ્યો ઘનશ્યામ નહીં ભજું વૈકુંઠ એ નાથ વિના નહીં ભજું ખાલી આટલા શબ્દો પડ્યા હિરણ્ય કશ્યપે પ્રહલાદનો ઘા કરીને કીધું આને મારી નાખો જાઓ સૈનિકોને કીધું અને પ્રહલાદને મારવા માટે બાપા સૈનિક લઈ જતા હતા ને પ્રહલાદ દાંત કાઢતો હતો ખેલ્યો હતો કારણ કે એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેસો એટલે આવા જ સ્ટેશન આવે ભક્તિના માર્ગે ચડો એટલે આવું દુશ્મનો ઊભા થાય નિયમ છે અને પર્વત ઉપરથી ઘા કર્યો પ્રહલાદને ભગવાન ફૂલ જેવું બનાવી દે પ્રહલાદને આમ તલવારના ઘા મારે પ્રહલાદને તલવારની જે પાણી લાગે ને જેવી તલવારની જે ધારું હતી પાણી જેવી બની ગઈ મારવાના બધા પ્રયત્ન થયા પણ પ્રહલાદ કોઈ રીતે મરાતો નથી હોલિકા બળી ગઈ હોલિકા હવે આવે છે ને હોલિકા 4 રાત્રિમાં એક હોળી આવે છે એને અગ્નિનારાયણનું વરદાન હતું પણ એ વરદાને ખોટું પડ્યું કારણ કે ભક્તનો જે અપરાધ કરે ને એમાં ભગવાનને ક્રોધ આવે ને એ અગ્નિ કરતા જોરદાર હોય ભગવાનનો ક્રોધ છે ને અગ્નિ કરતા તેજ છે અને લાલ ચોળ સ્તંભ તપાવ્યો કથા પ્રચલિત છે અગ્નિથી દગદગતો સ્તંભ અને કીધું આમાં તારો નારાયણ છે પ્રહલાદ કે હા પિતાજી કોણ કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી હસ્તી નથી એ વાત હૈયામાં ઠસતી નથી કારણ કે મૂર્તિ હૈયામાંથી ખસતી નથી કારણ કે ભક્તથી બીજાને સસ્તી નથી કારણ કે એના જીવનમાં મસ્તી નથી અને મસ્તી વિનાના માનવની કાયા કદી હસતી નથી અને હસતી નથી તો એમાં અમારી જબરદસ્તી નથી અને કીધું લાલ ચોળ થંભ પાંચમમાં પ્રહલાદ થકી અને થંભ દેખી જાખો તીજો તેદી સુણી ભગતનો સાદ
ચલાવી સામડા પણ સુણી એ સુણી ભગતનો સાદ ઓ કીડી ચલાવી સામડા એક કીડીની નાનકડી લાઈન મૂકી અને એમાં હિરણ્યકશ્યપુને એમ થયું, પ્રહલાદને એમ થયું કે આમાં કીડીને કાંઈ ન થતું હતું, મારો નારાયણ આમાં છે. અને કીધું કે આમાં ભગવાન છે તો હા. અને ગદાનો પ્રહાર કર્યો અને અવતાર ચરિત્રના કવિઓ લખે કયો દિવસ હતો સાહેબ, ભક્તો માટે ભગવાને કેવા કેવા અવતાર લીધા છે. સાંજનો સમય, વૈશાખ મહિનો અને શુક્લ ચૌદસ, નૃસિંહ જયંતિ. વૈશાખ મહિનાની શુક્લ ચૌદસ, વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિ હોત અસ્તગત સંધિકાલ. સાંજનો સમય, પ્રહલાદ કીન કરુણા પુકાર તહરાજ સ્તંભ જુર પરિદલાલ સ્તંભ ટકમગ જાય હર હર તમામ દર અસુર દે. वैशाख शुक्ल चौदस विशाल रवि अस्तगत संधिकाल प्रहलाद कीन करुणा पुकार तहराज स्तंभ जुर परिदलाल तम टक मदित जय हल हल तमाम कर असुर दे. कसमसित कमट बल नमित से सूर परित्रास या सूर्य से तहराज जरा जब फट्यो थंभ अवतार बजो नरसिंह यशो. पण केवो अवतार. वैशाख शुक्ल चौदस विशाल रवियोति अस्तगत संधिकाल प्रहलाद कीन करुणा पुकार तहराज स्तंभ जुर परिदलाल. वैशाख शुक्ल चौदस विशाल रवियोति अस्तगत संधिकाल प्रहलाद कीन करुणा पुकार तहराज स्तंभ जुर परिदलाल. हर हरित स्तंभ डगमग जय हल हल तमाम दर असुरदय. कसमसित कमट बल नमित से उर परित्रासा सूर्य से तहराज जरा जब फट्यो तब अवतार भयो नरसिंह यशम अवतार भयो नरसिंह. જ્યારે જેવી જરૂર પડી ભક્તો માટે ભગવાને એવા અવતાર લીધા તત્કાલીન સમસ્યાને હલ કરવા માટે. આમાં કઈ નક્કી નહોતું કર્યું કે આવો અવતાર આ જગ્યાએ લઈશ. ભગવાન નક્કી ન હોય, યોજનાબદ્ધ નથી. અને ડાલામાંથી સાવજ નીકળ્યો થાંભલામાંથી, તે દીથી નક્કી થયું કે પથ્થરમાં ભગવાન હોય. અને બાળક બિલાડીના ટોપને ઉપાડે એમ હિરણ્યકશ્યપુને લઈ ઉંબરામાં લઈ આવે. કીધું હવે બ્રહ્માજીનું કાગળ કાઢ. અડધું સિંહનું શરીર ને અડધું માણસનું. રાત છે કે દિવસ? ન રાત ન દિવસ, સાંજનો સમય. કીધું હવે ઉપર ચોક ધરતીમાં કે આકાશમાં? ન આકાશ ન ધરતી, ન ઘરની અંદર ન ઘરની બહાર, ઉંબરામાં. અડધું સિંહનું શરીર અડધું માણસનું. નર સિંહ, નર ને સિંહ. અને પછી નખ બતાવીને કીધું આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? અસ્ત્ર શસ્ત્ર ન કહેવાય. નખને લીલું ન કહેવાય ને સૂકું ન કહેવાય. અને સાદડી બનાવનાર આવે ને, ઓલા ગાદલા સાદડી બનાવે ને, એ એરકા નામનું એક ઘાસ આવે, એને જેમ ચીરે ને એમ નખ ભરાવ્યા હિરણ્યકશ્યપુની છાતીમાં. અને ગે 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 ઘે કરીને આંતરડા બાર હિરણ્યકશ્યપુ મરાણો. આને દેવતાઓએ જય પુષ્પની વૃષ્ટિ કરી
આને જય જયકાર બોલાવે છે. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. ગુરુ ગુરુ કરતા પ્રગટ થયેલા એટલા માટે નૃસિંહ. અને હિરણ્યકશ્યપુની રાજધાની ક્યાં હતી ખબર? ઇતિહાસમાં એનું વર્ણન છે મુલતાનમાં. અત્યારે મુલતાન એક પંજાબનો ભાગ ગણાતો એ વખતે, અત્યારે પાકિસ્તાનમાં છે. અને હિરણ્યકશ્યપુની રાજધાની ત્યાં હતી એટલા માટે પંજાબના માણસો સિંહ લગાડે પાછળ. ખાલી સિંહ લગાડવું એ જરૂરી નથી, સિંહ જેવા હોવું પણ જરૂરી છે સહજ રીતે. અને કેવા સિંહ જેવા હશે સાહેબ? એ ઘટનાને આજે પણ આપણે યાદ કરીએ. લાલ બાલ અને પાલની ત્રિપુટી, બિપિનચંદ્ર પાલ, બાળ ગંગાધર તિલક અને લાલા લજપતરાય, કેસરી સિંહ કહેવાય. ત્રેજણીજી ત્રિપુટી, લાલ બાલ અને પાલ. અને સિંહ હોવું ને એ આખી બીજી વાત છે સાહેબ, સહજ રીતે આપણે કહીએ તો. અને એ વખતે જબરદસ્ત ત્રિપુટી ગણાતી લાલ બાલ અને પાલની. અને સ્કોટ અને સાન્ડ્સને જ્યારે ગોળી મારી ભગતસિંહ, રાજગુરુને, ચંદ્રશેખરે, આ તો કાલ સવારની ઘટના છે. લાહોરમાં લાલા લજપતરાયની સભા હતી અને સાયમન ગો બેક આ સૂત્રો, ત્યારે પાકિસ્તાનને બધું એક જ હતું. ઘણી વખત ઇતિહાસમાં આપણને પ્રશ્ન થાય, સાયમન ગો બેક આવું સૂત્ર શું કામ લાલા લજપતરાય રેલીમાં? કારણ કે અંગ્રેજોએ એક તપાસ પંચ નિમણૂક કરી હતી એ વખતે, ઇતિહાસની વાત છે. જ્યારે આખું દેશ આઝાદીના રંગે રંગાઈ ગયું ને, અંગ્રેજે ખબર થઈ રહી ઘાણે દેશ કે ગુલામ ન રાખી શકવો, પણ કારણ ઘાણે મળે જાગી આવી. અને પછી એણે કીધું ભાઈ તમે હજી આઝાદીને લાયક છો કે નહીં, એના માટે હમણાં કેમ એક કોઈ મોટો કેસ 5 જણાની નિમણૂક થાય ને બેન્ચ, એમ એ વખતે સાયમન કમિશન બેસાડ્યું. અને એને ઇંગ્લેન્ડથી બોલાવવામાં આવ્યું સાયમન કમિશનને કે ભાઈ ખરેખર તમે આઝાદી આપવાને લાયક છો કે નહીં. એટલા માટે આપણને પ્રશ્ન થાય સાયમન ગો બેક, સાયમન ગો બેક આવો ઉચ્ચાર શું કામ થયો હતો ખબર? કારણ કે ક્રાંતિકારીઓને અને ભારતવાસીઓને ખબર હતી આ પણ એક અંગ્રેજોની ચાલ છે કે ઈ બાને એટલા દિવસ હજી વધુ ગુલામીમાં રાખી શકાય. એટલે સાયમન ગો બેક, અમને આ તપાસ પંચ જોતું નથી, અમને આઝાદી જોઈએ. અને લાહોરમાં સાહેબ લાલા લજપતરાયે સભા ભરી અને મિસ્ટર સાન્ડ્સને ખબર હતી કે આ પબ્લિકને વિખેરશું નહીં તો મેળ નહીં પડે, લાઠીચાર્જનો હુકમ કર્યો. અને કાલ સવારની બનેલી ઘટના છે સાહેબ. અને સાયમન ગો બેક, સાયમન અને લાલા લજપતરાય પંજાબી કેસરી સિંહ જેને કહી શકે સાહેબ, કે કેવી કાલ સવારની ઇતિહાસની ઘટના છે. 1927 વાયસરોએ જાહેરાત કરી હતી સર જ્હોન સાયમનની નીચે. એમાં એક તપાસ પંચ, લાહોરમાં જોરદાર વિરોધ થયો અને સ્કોટ નામના ઓફિસરે લાઠીચાર્જનો હુકમ આપ્યો. આસિસ્ટન્ટ, એનો હુકમ આણે આપ્યો, એનો આસિસ્ટન્ટ હતો મિસ્ટર સાન્ડ્સ, એણે અમલ કર્યો અને લોહી લુવાણ કરી નાખ્યો સાહેબ. લાલા લજપતરાયને લોહીના રેગડા વ્યા જાય, લાઠીઓ માથામાં મારી અને કીધું કે તમે આ હિન્દુસ્તાનની 35 કરોડ જનતાનું અપમાન કર્યું છે, અમારું અપમાન નથી. અને તારીખ ડી આંકે 17/11/1928 લાલા લજપતરાયે પ્રાણ છોડ્યા. 17/11/1928 47માં દેશ આઝાદ થયો હતો. એટલે બહુ ઝાઝા વર્ષો નહોતા એ વખતે. અંગ્રેજોની આટલી મોટી સલ્તનને કીધું ભગતસિંહ, રાજગુરુ 2 જણા ગોળી મારે. જેણે લાલા લજપતરાય ઉપર લાઠી મારી હતી
એ અધિકારી જેવો બુલેટ લઈને નીકળે આમ ઓફિસમાંથી, એમાં 1 મહિના પછી એટલે 17/12/28 જય ગોપાલ કચેરીની સામે સાયકલની ચેનનું રિપેરનું નાટક કરે. કોઈ નીકળે તે ખબર ન પડે. અને ચંદ્રશેખર ઝાડમાં એ કે બીજો કોઈ કાંઈ કરે ભગતસિંહને તો એને આને સંભાળવાનો, અને બાકી ઓલો નીકળે. એટલે હવે તો કેવી ભાઈ, એ વખતે કાંઈ જેવી તેવી વાત હતી. અંગ્રેજ સલ્તનના મોટામાં મોટા અધિકારીને મારો એટલે ભગતસિંહ. અને ઓલો નીકળ્યો ભાઈ સાંડ મોટરસાયકલ, અને એ ટર્ન મારે એની પહેલા તો રાજ્યગુરુએ ગોળી મારી. પડ્યો ઓલો ભાઈ, શીખતો બુલેટ શીખ્યો, ગોળી મારી. અને પછી તો ભગતસિંહે 6 ગોળી ધરબી દીધી અંદર. એમાં ઓલો હવાલદાર ભગતસિંહ બંદૂકમાંથી, એમાં ટ્રાફિક હવાલદાર ફંડ, એ ભગતસિંહને ગાર્ડ આપવા જાય ને પાછળથી ચંદનસિંહ 1 ગોળી એને મારી. ગાર્ડ બોલવા ગયો, નીકળી ગયા. અને પછી જાહેરાત થઈ ભાઈ. બીજા દિવસે તો આખા ભારતમાં હાહાકાર થઈ ગયો કે ગમે તેમ ગુનેગારોને પકડો. અને ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખરને ફાંસીની સજા થઈ. હા, અને એ વખતે સિંહ બનવાની વાત છે સાહેબ. ભગતસિંહની મા કિશનસિંહને એમ કહેતી હતી, એની વિદ્યાપતિ કૌર, છાપું વાંચીને અને કીધું, એની કિશનસિંહ એની માને, એની પત્નીને એમ કહેતો હતો વિદ્યાપતિ કૌરને, કરે ગાંડી સાંભળ્યું જો તો આજ પેપરમાં સમાચાર આવ્યા છે કે અંગ્રેજ સલ્તનનો એક મોટામાં મોટો અધિકારીને કોઈ કે ક્રાંતિકારીએ ગોળી મારી છે, અને મને શંકા છે આમાં આપણો ભગત તો નહીં હોય ને. હા હા, એને મેં પાંજો પોતરતા ન ઊંધો ને. અને ત્યારે ભગતસિંહની મા એટલું બોલી કે તમને શંકા છે, મને તો વિશ્વાસ છે, મારો ભગત જ હોય, બીજા કોઈની તાકાત નથી. હે, એની સિવાય કોઈ વેદ નહીં. તમને શંકા છે, મને વિશ્વાસ છે. આ ભારતની આરે નારી તો બાપ. અને આજે પણ આપણે ઘરે નિરાંતે સુઈ શકતા હોઈએ. જુઓ તમે આર્મીના આપણા જવાનો રાત દિવસ જેને કહેવાય ને ભાઈ, હે, બાકી તો બધી જગ્યાએ પગે લાગવાનું મન થાય સહજ રીતે. તો હિરણ્યકશ્યપુને પરમપદની પ્રાપ્તિ કરાવી. અષ્ટમ સ્કંદમાં મન્વંતરની લીલા છે. એક હાથીનો ભગવાને ઉદ્ધાર કર્યો એવી કથા